પાઠ 3 આત્મશ્રદ્ધાયા પ્રભાવ એટલે કે આત્મશ્રદ્ધાનો પ્રભાવ. એક બાલક આસિત એટલે એક બાળક હતો. તસ્ય નામ એકલવ્ય આસિત તેનું નામ એકલવ્ય હતો. સહ ધનુર્વિદ્યા પઠિતુમ ઇચ્છતિ તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. એકદા સ દ્રોણાચાર્ય સમીપ આગચ્છ ઔદચ્ચ એકવાર દ્રોણાચાર્ય પાસે આવે છે અને કહે છે, ગુરુદેવ અહમ અપી ધનુર્ધમ ભવિતુમ ઈચ્છામિ. ગુરુદેવ હું ધનુર્વિદ્યા શીખવા ઈચ્છું છું, કૃપયામાં સ્વીકારો, કૃપા કરી તમે મને સ્વીકાર કરો. આચાર્ય પ્રત્યવત આચાર્ય બોલ્યા, કૌરવો પાંડવો ચ પાઠ્યામિ. હું માત્ર કૌરવો અને પાંડવોને જ ભણાવું છું. ભવત શિષ્ય રૂપેણ સ્વીકાર ન કરતું શોકનામી. હું તને શિષ્ય રૂપે સ્વીકાર ન કરી શકું. પરંતુ આચાર્ય પ્રત્યે શ્રદ્ધા શિથિલ ન ભવત. પરંતુ આચાર્ય પ્રત્યે તેની શ્રદ્ધા ઓછી થઈ નહીં. સહ દ્રોણાચાર્ય એકા મૂર્તિ અર્ચયત. તે આચાર્ય દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવે છે. સહ પ્રતિદે મૂર્તિ અન્મત. તે મૂર્તિને રોજ નમન કરતો હતો. પ્રાતકાલહ સાય પર્યંત ધનુર્વિદ્યા અભ્યાસ અકરોત. તે સવાર અને સાંજ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. શને શને કુશળ ધનુધર અભવત. તે ધીરે ધીરે કુશળ ધૂણાધારી બની ગયો. એકદા તસ્મિને વને ગુરુદોળ પાંડવો કૌરવો સ આગચ્છ. એકવાર વનમાં ગુરુદેવ અને કૌરવો અને પાંડવો વનમાંથી જતા હતા. એક કુકુર તાન દ્રષ્ટવા અને અભસત. તે ત્યાં એક કૂતરું ભસતું હતું અને અર્જુન ધનુષ્ય ઉત્પાદતી સ્મ. હજુ તો અર્જુન ધનુષ્ય ઉપાડે છે. તદેવ એકલવ્ય બાણેશ તતસ્ય કુકુરસ્ય મુખમ આસિત. ત્યાં તો એકલવ્ય કૂતરાનું મોં બાણો વડે સીવી નાખ્યું. દ્રોણાચાર્ય એતત. દ્રોણાચાર્ય પૂછ્યું કે દ્રોણાચાર્ય તેને પૂછ્યું કે ભાઈ તારો ગુરુ કોણ છે? તો જો આટલી વાર્તા છે પાઠ 3 આત્મશ્રદ્ધા, એમાંથી આપણને શું જાણવા મળે છે? તેનું ગુજરાતી ટ્રાન્સલેશન કરીએ તો એક બાળક છે, બરોબર, તેને ભણવાનો ધનુર્વિદ્યા શીખવાનો ખૂબ જ શોખ છે. તે વિચારે છે કે મારે પણ ધનુર્વિદ્યા શીખવું છે. તે દ્રોણાચાર્ય પાસે જાય છે અને દ્રોણાચાર્યને કહે છે કે ગુરુદેવ મારે તમારી પાસે ધનુર્વિદ્યા શીખવું છે. પણ પહેલા જમાનામાં કેવું હતું કે માત્ર જે ઉચ્ચ કુળના વ્યક્તિ હોય તેને જ અભ્યાસ કરાવતા હતા. એટલે દ્રોણાચાર્ય પાસે ગયો તો દ્રોણાચાર્યએ કહી દીધું કે હું માત્ર કૌરવો અને પાંડવોને જ ભણાવી શકું. તું નીચી કક્ષાનો છો, નિમ્ન જાતિનો છો, એટલે હું તને મારા શિષ્ય રૂપે સ્વીકાર ન કરી શકું. પણ વિદ્યાર્થીઓ, જેની આત્મશ્રદ્ધા પ્રબળ હોય ને તે ગમે તે ક્ષેત્ર હોય પોતાની કારકિર્દી તે બનાવી જ લે છે. એટલે તેણે કહ્યું કે હું મારા એક જંગલની અંદર તેણે એક મૂર્તિ બનાવી અને સવાર સાંજ તેને નમન કરી અને પોતાના એનો ગુરુ માનીને તેને સવાર સાંજ નમન કરતો અને એક એવો કહેવાય ને કે એક ધૂણાધારી બની ગયો, કે ખૂબ જ પાવરફુલ એ તીરમાં બની ગયો. તો એકવાર જ્યારે કૌરવો અને પાંડવો તે વનમાંથી પસાર થતા હતા તો એક કૂતરું છે ઈ દ્રોણાચાર્ય સામે ભસવા લાગ્યું. હજી તો તે ધનુષ્ય હજી અર્જુન અને તો ધનુષ્ય હજી ઉપાડે છે એ પહેલા તો એકલવ્ય તેનું બાણો વડે એનું મોં સીવી નાખ્યું. એટલે એને આશ્ચર્ય થયું ગુરુદેવને કે અરે વાહ, આવી સરસ વિદ્યા તને કોણે શીખડાવી છે? એ સાંભળીને એને તરત પૂછ્યું કે તારા ગુરુ કોણ છે? દ્રષ્ટવા તો આગચ્છત પૂછત તવ ક આચાર્ય. તે જોવે છે અને પૂછે છે કે તારો આચાર્ય કોણ છે? તદા સ દ્રોણાચાર્ય મૂર્તિ અદશયત. તે દ્રોણાચાર્યની મૂર્તિ બતાવે છે. એકલવ્ય ગુરુ શ્રદ્ધા સર્વશ્રદ્ધાયા પ્રતિકમ અસ્તિ. એકલવ્ય છે એ ગુરુ શ્રદ્ધા અને સ્વશ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્ય અસ્માન શિક્ષ્યતિ સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ભવતું. એકલવ્ય છે પોતે જ પ્રકાશ છે અને પોતે જ પ્રજ્ઞ છે. યદિ અસ્માસુ આત્મસદા અસ્તિ તથી કોડપી સિદ્ધિ દુર્લભ નાસ્તિ. જો આપણી આત્મસદ્ધા પ્રબળ હોય ને તો કોઈ બી કાર્ય આપણને દુર્લભ લાગતું નથી. અંતરમ આત્મશ્રદ્ધા બલેન શ્રેષ્ઠ ધનુધર અભવત.
એકલવ્ય પોતાની આત્મશ્રદ્ધાથી જ એક ધૂણાધારી બની ગયો. એટલે વિદ્યાર્થીઓ, જીવનમાં શિક્ષકનું મહત્વ છે એ ખરું છે, પણ આપણી આત્મશ્રદ્ધા અટલ હોવી જોઈએ, તો આપણે ગમે તે દુર્લભ કામ હોય એમાં આપણે સિદ્ધિ મેળવી શકીએ છીએ.